વ્લોગ. તો આજે હું જઈ રહ્યો છું આપણા ગુજરાતની એક ધરોહર કે જે ગાંધીનગરની અંદર સ્થિત છે. બધા કહે છે અમદાવાદમાં જ અમદાવાદ, પણ અમદાવાદમાં નહીં, એ ગાંધીનગરની છે. ગાંધીનગરથી એપ્રોક્સ 10 કિલોમીટરનો અંતર છે. તો જવું અને બતાવું કે જેનું નામ છે અડાલજની વાવ. એનો ઇતિહાસ અને એની કંઈક નવીન વાત એ તમને આગળ જઈને વાવની અંદર જઈને બતાવું. ઓકે, મળીએ. ચલો, આ કંઈક બહારથી વ્યૂ. અહીંયા છે અંબે માતાનું મંદિર, બહારથી વ્યૂ. ને આગળ છે ક્યાંક ટિકિટ રાખ્યું છે. પહેલાં તો પેલી સાઈડ રાખ્યું હતું, તો ખબર નહીં આ સાઈડ ક્યાંક રાખ્યું છે. અહીંયાથી પબ્લિક જાય છે, જઈને જો. અહીંયા વિશાળ જગ્યાની અંદર પાર્કિંગ છે. અહીંયા છે એન્ટ્રી ગેટ. વિશાળ જગ્યા પર આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે. વિશાળ જગ્યામાં પાર્કિંગ છે. અહીંયા નાની અમથી દુકાને છે અને અહીંયાથી લેવાની છે આપણે ટિકિટને. મોટેરાના સૂર્ય મંદિરમાં ક્યાંક 25 રૂપિયા, અહીંયા 25 રૂપિયા. અને અહીંયા એવું છે ને કે ઓનલાઈન તમારે ટિકિટ બુક કરવી હોય ને તો 20 રૂપિયા થાય છે, પણ એમાં જતા મારી બહુ છે. એમાં લખવું પડે છે બધું, તમારી ડિટેલ્સ ના આન બધું. તો વધારે પબ્લિક હોય ને તો ઓનલાઈન કરવું વધારે પ્રિફર છે. આ વાવ બનાવવાનું મેઇન કારણ હતું કે લોકો વરસાદના પાણીના ઉપર નિર્ભર હતા. તો બીજા જે ઋતુની અંદર પાણીની સમસ્યા ના થાય એના માટે રાજાએ આ વાવની બનાવવાની શરૂઆત કરી હતી. તો રાણા વીરસિંહ અને રૂડાબાઈ એ બંને વાવની બનાવવાની શરૂઆત કરી હતી, કે જે 15મી સદીની અંદર શરૂઆત કરી હતી, 1557 સમથિંગ. એ વખતે શાસન હતું મોહમ્મદ બેગડાનું, અને મોહમ્મદ બેગડા અને રાજા વીરસિંહ બંનેનું યુદ્ધ થાય છે, અને એમાં રાજા વીરસિંહ મૃત્યુ પામે છે. અને રાણી રૂડાબાઈ એ મોહમ્મદ બેગડાને ગમી ગયા હતા, તો એમને જોડે મેરેજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો રાણી રૂડાબાઈએ કંઈક શરતો મૂકી હતી મોહમ્મદ બેગડા આગળ. તો મોહમ્મદ બેગડાએ કીધું હતું કે મને શરતો મંજૂર છે. અને પહેલી શરત એ હતી કે આ મારે વાવ બનાવડાવી છે. તો એ વખતે જે મોહમ્મદ બેગડા હતા તો અડધી વાવ બની ગયેલી હતી અને અડધી વાવ બનવાની બાકી હતી. કારણ કે જ્યારે રાજા વીરગતિ પામે છે ત્યારે વાવનું કામ અધૂરું હતું. તો રાણીનો રાજા પ્રત્યેનો પ્રેમ કહી લો કે પછી પ્રજા માટેના હિત માટેનો વિચારી લો, તો એના માટે આ વાવ પહેલાં બનાવવાની શરૂઆત કરી હતી. તો અડધી વાવ છે હિન્દુ શૈલીની અંદર કે જે રાજા વીરસિંહે બનાવી હતી, અને અડધી છે મુસ્લિમ શૈલીની અંદર કે જે મોહમ્મદ બેગડાએ બનાવડાવી હતી. એટલે આ વાવની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને શૈલીનો ઉત્તમ નમૂનો તમને જોવા મળશે, કે જે હિન્દુની અમુક દેવી દેવતાઓની મૂર્તિ અને ઇસ્લામ ધર્મને અંદર જોઈ લો તો ફૂલ અને જોમેટ્રિક ડિઝાઇન્સ એ તમને જોવા મળશે. તો આ છે કંઈક એન્ટ્રી. અહીંયાથી જઈને એન્ટ્રી છે. અહીંયા ટોટલ 3 દરવાજા છે, એક પેલી સાઈડ, એક અહીંયા અને એક આ સાઈડ છે. એ 3 જગ્યાથી તમે અંદર જઈ શકતા હતા. આ જે ઉપરની જગ્યાએ તમને અહીંયા દેખાય છે ને, ત્યાં હજુ ઘુમ્મટ બનાવવાનો હતો, પણ એ અધૂરો રહી ગયો હતો. મોહમ્મદ બેગડાએ રાણીને ખોટું કીધું હતું. ટોટલ 5 માળની વાવ છે, અને અષ્ટકોણીય જે છેલ્લે કૂવો છે અષ્ટકોણીય કૂવો છે. અને આનો મેઇન ખાસિયત એ છે કે આ ઇન્ટરલોકના આધારે બનાવેલી છે, જેની અંદર કોઈ પણ જગ્યાએ ચૂનાનો ઇસ્તેમાલ થયેલો નથી. વાવ બનતી હતી અને લગ્નની તૈયારીઓ ચાલુ હતી રૂડાબાઈ અને મોહમ્મદ બેગડાની. તો મોહમ્મદ બેગડાએ રાણીને કીધું કે વાવ બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. તો રાણી એ વાવને જોવા ઈચ્છતા હતા. લગ્નની તૈયારીઓ એક બાજુ ચાલુ હતી. તો રાણીએ વાવ જોઈ, રાણીને લાગ્યું કે વાવ પૂરેપૂરી તૈયાર છે. રાણીએ વાવની પૂરેપૂરી પ્રદક્ષિણા કરી, અને આખિરની અંદર જે છેલ્લે લાસ્ટમાં જે કૂવો છે, આ ટોટલ વાવ છે 5 માળની. તો છેલ્લે જે કૂવો છે જે વાવનો, એ વાવ રાણીએ એની અંદર કૂદી અને પોતાના પ્રાણ આપી દીધા હતા. તો રાણીની ઈચ્છા તો મેરેજ કરવાની તો હતી જ નહીં પહેલાંથી. તો જો આ તમે મંદિર જોશો ને, તો આ મંદિરની અંદર એવું છે કે ગામમાં જેના લગ્ન હોય ને એ લોકોને જ અહીંયા જવા દે છે, અને ગામના લોકોને જ જવા દે છે. બીજા ટુરિસ્ટને એન્ટ્રી નથી. તેનું તમે લાઈવ ઉદાહરણ જોઈ લો. જો આ છે આપણા વરરાજા,
એમને જવા દેશે અહીંયાથી અંદર, એમને જ ખાલી દર્શન કરવા મળે, બાકી ટુરિસ્ટને અહીંયા જવા દેતા નથી. ખાલી ગામનો વરરાજા હોય તો જ. ચલો આ છે કલ્પવૃક્ષ, એવા ટોટલ 4 છે. આ 2 અને બીજી બાજુ પેલા 2. તો કલ્પવૃક્ષનું એવું છે કે એના ઝાડ નીચે બેસીને તમે કંઈક વિશ કે એવું કંઈક માગો તે તમારી વિશ પૂરી થાય છે. અમુક બધા સરખા જ છે પણ અમુક તૂટી ગયા છે એટલે આવા થઈ ગયા છે. બાકી 4 બાજુ કલ્પવૃક્ષ છે. જો આ રાજા અને રાણીનું વચ્ચે રાજા બેસેલા છે, એટલે આવો જો વચ્ચે રાજા બેસેલા છે. આજુબાજુ નર્તકીઓ નૃત્ય કરે છે અને આજુબાજુ ગામનું દર્શાવે છે, છાસ બોલવે છે, કામ કરે છે એ બધું. એટલે કૂવાના લાસ્ટની અંદર છે ગણપતિ દાદાની મૂર્તિ. ત્યાં તો અહીંયાથી જવા દેતા નથી, અહીંયાથી બંધ છે. અને આ છે 2 કૂવા છે, એક અહીંયા છે અને એક છે પેલી સાઈડ. કે એ કૂવો છે પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે અને ખેતીના સિંચાઈ માટે વપરાતો હતો. અને આ કૂવો છે પાણી ભરવા માટે. બંને કૂવાની સાઇઝ છે 30-30 ફૂટ. અહીંયા તો સ્ટેપ વેલ છે એટલે અહીંયાથી આવી અને અહીંયાથી ગામના લોકો આવી અને પાણી ઉપર હતા. અત્યારે તો ફરવા માટેનો પ્લેસ છે. જેવું બનાવેલું છે. આ સાઈડ પણ છે, પેલી બાજુ પણ છે, ઉપરની બાજુ પણ છે. ઉપરની બાજુ તો મોહમ્મદ બેગડાએ એના જોમેટ્રિક્સ અને ફૂલ ને એની આપી દીધું છે. પણ બનાવવાનું હતું તો ત્યાં રાજા વીરસિંહ હોત તો ત્યાં આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ હોત. પણ હવે તો મુસ્લિમ શૈલીના આધારે છે. દરેક થાંભલા પર જશે ને તો સાંકળ અને ઘંટડી જોવા મળશે. એ આપણે હિન્દુ શૈલીનું સૂચન આપે છે. લાસ્ટમાં છે ગણપતિ દાદા અને આપણે અહીંયા છે નાના એવા દેખાય છે હનુમાન દાદા. તમે મંદિરના ધીરે ધીરે સ્ટેપ ઉતરશો ને એટલે આ રીતે કંઈક અહીંયાથી સ્ટેપ છે. અને અહીંયા તમે જોશો ને તો 9 કળશ જોવા મળશે. એ 9 કળશ છે ને એ 9 દુર્ગાના રૂપ માનવામાં આવે છે. 9 કળશ છે આ બાજુથી તો 6 જ દેખાય છે. ટોટલ 9 કળશ છે. અને અહીંયાથી પણ દેખાય છે હનુમાન દાદાની મૂર્તિ. નાનીકડી જ છે પણ હનુમાન દાદાની મૂર્તિ છે. જો આપણે દૂરથી જોઈએ તો ખબર પડી 9 કળશ જે છે ને એના બાજુમાં છે સમુદ્ર મંથન. તો તમને શંખ અને નીચે દેવી દેવતાઓને એવું બધું દેખાશે. અત્યારે તો કબૂતરનો કબજો છે ખાલી. આની તમે ખાસિયત એક જોશો ને તો બહારના તાપમાન કરતાં વાવની અંદરનું જે તાપમાન છે ને એ 5 થી 6 ડિગ્રી ઓછું હોય છે. આના પથ્થરો એવા છે. આ પથ્થરો લગભગ રાજસ્થાનની અંદરથી લાવવામાં આવેલા છે અને એ પથ્થરોની અંદર ત્યાં બનાવેલું છે. ચલો આ છે કંઈક 4 ઝરૂખા, 1 2 3 અને 4. આ ઝરૂખા છે જેની અંદર મૂર્તિઓ મૂકવાની હતી પણ મોહમ્મદ બેગડાના આધારે મૂકવામાં આવી નથી. જ્યારે વાવ બની ગઈ અને વાવ બની ગયા પછી રાજાનો વાવ એટલી બધી ગમી ગઈ હતી ને કે રાજાનો વાવ પણ તોડવી નથી. ચાહતો તો રાજા તોડી શકતો પણ રાજાને એટલી બધી વાવ ગમી ગઈ હતી ને તો રાજાએ એના મુખ્ય જે આર્કિટેક્ચર કહો કે એન્જિનિયર કહો એમને બોલાયા કે તમે આ વાવ ફરતી બનાવી શકશો. એમને કીધું હા અમે ફરતી બનાવી દેજો. તો રાજાને મંજૂર નહોતું કે આવીને આવી વાવ ફરતી બના. તો રાજાએ એ 6 જે આર્કિટેક્ચર કે મુખ્ય એન્જિનિયર કહેલો એમને મારી અને એમની આ જે પાછળ તમે જોઈ શકો છો એ એમને મારી અને એમને અહીંયા જ દફન કરી દીધા હતા વાવની બાજુની અંદર જ. 5 તો પરફેક્ટ છે. એક કબર તૂટી ગઈ છે એટલે જેને આ વાવ આટલી સુંદર વાવ બનાવી છે એ જ અહીંયા દફન છે. તો વાવ તમારે જોવા આવ્યું હોય ને તો સવારે 8 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમિંગ છે અને ટિકિટ પહેલાં તમને બધા એ પ્રમાણે 25 રૂપિયા ટિકિટ છે. અને જો તમારે ઓનલાઈન બુક કરવી હોય, વધારે પબ્લિક હોય તો ઓનલાઈન જ બુક કરજો. એમાં એક જણનું કોઈ પણ આઈડી પ્રૂફ જોઈશે અને ઓનલાઈન તમારે બુક થઈ જશે. તો વિડીયો અને તમને થોડી ઘણી હિસ્ટ્રી ગમી હોય અને કંઈક જાણવા જેવું મળ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.